એઇથ પે કમિશન 8મા પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર હવે થશે ડબલ. આજના વિડીયોમાં આપણે જોઈએ કે શું છે સંભાવના, કેટલો પગાર કર્મચારીઓનો અને પેન્શનરોનો થઈ શકે છે. તેવું કેમ કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ડબલ થઈ જશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એઇથ પે કમિશન સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ પર નજીકથી નજર રાખી રહ્યા છે. વર્ષોથી વધતા જતા ફુગાવા પછી ઘણા લોકો પગાર અને પેન્શનમાં મજબૂત સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે. હાઈ ફિટમેન્ટ પરિબળથી મૂળ પગાર, પેન્શન અને બાકી રકમમાં વધારો થવાની અપેક્ષા છે, જ્યારે સત્તાવાર વિગતો હજુ પણ રાહ જોવાઈ રહી છે. ત્યારે સંભવિત પગાર વધારાની ચર્ચાએ દેશભરના કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં અપેક્ષાઓ વધારી દીધી છે. તો ફિટમેન્ટ ફેક્ટરનો જે મુખ્ય પરિબળ છે તે કોઈ પણ પગાર પંચનું એક મુખ્ય પાસું ફિટમેન્ટ ફેક્ટર પરિબળ છે. આ સંખ્યા મૂળભૂત પગાર અથવા પેન્શનમાં વધારો નક્કી કરે છે. સુધારેલા પગારનો નિર્ણય હાલના મૂળભૂત પગારને ફિટમેન્ટ પરિબળ દ્વારા ગુણાકાર કરીને કરવામાં આવે છે. હાઈ ફિટમેન્ટ પરિબળનો અર્થ વધુ પગાર વધારો થાય છે. જ્યારે નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે થાય છે. છઠ્ઠા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ પરિબળ 1.92 પર સેટ કરવામાં આવ્યો હતો. આના પરિણામે તમામ સ્તરે પગારમાં વધારો થયો. 5મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર ₹3,200 થી વધીને ₹7,440 થયો. ઉચ્ચ સ્તરે મહત્તમ મૂળભૂત પગાર ₹30,000 થી વધારીને ₹90,000 કરવામાં આવ્યો, જેનાથી વરિષ્ઠ અધિકારીઓને નાણાકીય રાહત મળી. 7મા પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટર સાથે નોંધપાત્ર વધારો રજૂ કર્યો. આનો અર્થ એ થયો કે બેઝિક પગાર અને પેન્શનને 2.57 થી ગુણાકાર કરવામાં આવ્યા. લઘુત્તમ બેઝિક પગાર ₹7,440 થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો. મહત્તમ બેઝિક પગારમાં પણ નોંધપાત્ર વધારો થયો, 90,000 થી ₹2,50,000, જેનાથી તમામ વિભાગોના કર્મચારીઓને ફાયદો થયો. હવે 8મા પગાર પંચમાં કેટલું હશે ફિટમેન્ટ ફેક્ટર તે જાણીએ. તો 8મા પગાર પંચની ચર્ચા હાલમાં ચાલી રહી છે અને નિષ્ણાતો માને છે કે ફિટમેન્ટ ફેક્ટર 1.8 અને 2.86 ની વચ્ચે હોઈ શકે છે. આ આંકડા હાલમાં અંદાજિત છે અને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. જો સરકાર આ શ્રેણીમાં વધુ સંખ્યા પસંદ કરે છે તો કર્મચારીઓના બેઝિક પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અંતિમ નિર્ણય ભવિષ્યના પગાર અને પેન્શન પર નોંધપાત્ર અસર કરશે. સંભવિત અસરને સમજવા માટે 8મા પગાર પંચ માટે 2.15ના ફિટમેન્ટ ફેક્ટરનો વિચાર કરો. આ આંકડો ફક્ત એક ઉદાહરણ છે. જો અમલમાં મૂકવામાં આવે તો તેના પરિણામે મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થશે. વાસ્તવિક આંકડો સરકારની મંજૂરી, આર્થિક પરિસ્થિતિઓ અને વિગતવાર સમીક્ષા પછી પગાર પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર આધારિત રહેશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર ₹18,000 છે તો સુધારેલા પગારની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને કરવામાં આવશે. નવી રકમ હાલના મૂળભૂત પગારને 2.15 થી ગુણાકાર કરીને મેળવવામાં આવે છે. આ સરળ ગણતરી કર્મચારીઓને નવા પગાર માળખાની જાહેરાત પછી તેમના પગારમાં કેટલો વધારો થઈ શકે છે તેનો અંદાજ કાઢવામાં મદદ પણ કરે છે. તો કર્મચારીઓનો જે મૂળ પગાર છે તે બમણાથી વધુ થઈ શકે છે. આ પદ્ધતિ અનુસાર ₹18,000 ને આપણે 2.15 થી ગુણાકાર કરીએ તો આ કરવાથી ₹38,700 નો સુધારેલ મૂળભૂત પગાર મળે છે. આનો અર્થ એ થયો કે જો આવા પરિબળને સ્વીકારવામાં આવે તો કર્મચારીનો મૂળ પગાર બમણાથી વધુ થઈ શકે છે. આ ઉદાહરણ દર્શાવે છે કે કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ સંબંધિત દરેક અપડેટ પર નજીકથી નજર રાખી રહ્યા છે. પેન્શનરોના પગારમાં હવે નોંધપાત્ર વધારો થશે. હવે વાત કરીએ પેન્શનરોની. પેન્શનરો પણ નવા પગાર ધોરણમાં ખૂબ રસ ધરાવે છે, કારણ કે પેન્શનની રકમ સીધી રીતે મૂળ પગારમાં સુધારા સાથે જોડાયેલી હોય છે. ઉચ્ચ ફિટમેન્ટ
પરિબળ માસિક પેન્શનમાં વધારો કરશે અને બાકી રકમમાં સુધારો કરશે. આ ખાસ કરીને નિવૃત્ત લોકો માટે મહત્વપૂર્ણ છે, જેઓ દૈનિક ખર્ચ અને આરોગ્ય સંભાળ ખર્ચને પહોંચી વળવા માટે મુખ્યત્વે પેન્શન આવક પર આધાર રાખે છે. તો હવે દેશના તમામ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની નજર 8મો પગાર પંચ ક્યારે લાગુ થાય તેના પર રહેલી છે. ધન્યવાદ.